હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ જો રાતે તો વરસાદ આવ્યો તો અમે તો હુઈ ગયા હતા. જો તો બતાવ જો જેવું પડ્યું ને છે તો તમે બતાવજો કેવું ભેનું ભેનું હા વરસાદ આવ્યો તો તે જો અમારે ભેંસ છૂટી જઈ હતી રાતે તો જો ભેંસના પગ બધા પગ કરી દીધા ભેંસે તો જો વરસાદ ને વાવાઝોડાના કારણે બધું કેવું પડ્યું હો. હવે બધો કચરો ને વારવાનો જો કારેલીને વેલો તોડી નાખ્યો એટલે ભેંસ છૂટી જઈ હતી જો કારેલીને વેલો આરે ભેંસ છૂટી જઈ હતી જો આ બધા પગ પાડ્યા નથી જતી રહેતી ગમમાં. ભાઈ રાતે મારા પપ્પા જઈને લાવ્યા હતા ભેંસના તો જો બધા આખા વાડામાં બધા દોડતી હતી. જો આમાં ચંદ્રિકા ભરાસણ જો ભેંસ તો ગઈ જઈએ જો બધું ભેનું ભેનું રાતે કેટલો વરસાદ આવ્યો તો. અને આ જો ચો હુઈ જાય આમાં કૂતરો હુઈ ગયો હ ચૂલામાં. ચૂલો પલળી ગયો તો રાતે વરસાદ આવ્યો તો એના કારણે 1:30 વાગે એવો વરસાદ આવ્યો તો રાતે. અમારા દાદા બેઠા ચા પીને અત્યારે ચા નાસ્તો કર્યો હવે બેઠા ગાઈસ. જો મેં અત્યારે ખાવાનું બનાવી દીધું, દાળ ભાતને બનાવી રોટલીને બધું. અને ત્રીજો અમારા હમ્મા ઘેર રમવા માટે મોર્નિંગ 2 જણો મોર્નિંગ લઈને જઈએ અને તીથના હવે નવરાવાનું હોય એટલે હું જઉં તીથના લેવા માટે. તો હું બતાવું જો અહીંથી જઈએ મની તો તમે વિડીયો બનાવ્યો તો હું બતાવું જો ગાઈસ. મોની ચીકુ નવરાવો છો જો મોની હવે આવશે. તીથ હોય આ રહી જો માં તીથ આવો. હળો ને આવવાનું નહીં. જો આ સંદીપનું ઘર બનવાનું ચાલુ જો તીથ આયા. તીથ તો હેડ્યા તીથ નહીં કરવાની ને હવે હું ના તીથને ના આવું પડો તીથ તો ના પડે નહીં કરે. હા દાળ ભાત ખાઈને પછી તીથના ખાવાય દાળ ભાત ગઈશ. તીથ કે હું દાળ ભાત ખાઈને પછી નહીં કરું. જો ના જો બધા હુઈ જોઈએ. તીથ ખાશે હવે દાળ ભાત. તને આપું દાળ ભાત. ઈ થઈ ગયો તો તીથ રમવા ગયો તો નહીં. ઈ ઓમથી ફરી જોતો ને વય થઈને આવ્યો તીથ નહીં. હું તીથ તાર માટે દાળ ભાત લાવું. જો રેસ ખાવાનું બની ગયો જો દાળ બની ભાત બની ગયા. હવે મને તીથ માટે દાળ ભાત કાઢીને લઈ ગયો વસી નહીં ગયો એટલા. જો ગાઈસ દાળ તો હજુ ઉકળે જાય હાલ જ મેં ગેસ બંધ કર્યો. રોધીને બહારની પછી જ જઈ હતી તીથને લેવા એટલા માટે કુકરમાં દાળ હતી આપી દઉં. જો તીથ માટે કાઢી દીધા દાળ ભાત. હવે લઈ જાઉં તીથના આલુ ખાવા. લે તીથ લાવી ગાઈસ. જો અમારે તીથ તો ખાવા બેસી ગયા. જો હાથ ધોઈને બેઠો ને તીથ. હા જો અમારે તીથ તો આયા હાથ ધોયા અને હવે ખાવા બેઠા. ખાઈ રહેશે ને પછી નાવાનું નહીં. એમ કરો જો આમાંથી ચેવ કરાવાયા. એ ચક્કી આઈ 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 ચક્કી ખાઈ જઈ લે. તીતને મજા આવે. તીત તો આવી રીતના નાટક કરાવવા ગઈ ઓમ કરાવે ચક્કી આઈ આઈ ને પછી તીત ઓમ ખાઈ જાય ને તીત ને મમ્મા કરે. એ
ચકી આઈ 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 ચકી ખાઈ ગઈ લે મમ નહીં ચકી ખાઈ ગઈ ગાઈ જો અત્યારે પાણી આવ્યું હોય એટલા માટે અમારે તીથા ને ઝાડવાનું પાણી પીવડાવે હા તીથ કે મમ્મા હું ઝાડવાનું પાણી પીવડાવ મૂકો સારું અને હજુ પાણી ભરવાનું તો બાકી છે જો પાઇપીમાંથી ને આખી મેકી અને અમારે તીથે પાછી લાવી દીધી તો તીથ તો આવી રીતના શોર્ટ અને ગાઈસ તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને જો મોની આવી હવે તીથના પાણી ચોંટાડવા માટે રામા તીથ પાણી પછી અરડુસીનું ઝાડ એ રહી ત્યાં પાણી ચોંટા તીથ રામા દાદા બેઠા ત્યાં મોનીને સોટી પાણી જગેશ ચીકુરી જો આમાં તીથ તો પાણી ભરા તીથ ડોલ ભરવાની હ જો આમાં તીથ પાણી ભરી હી પેલી ડોલ ભરાવા આ જો જોવા કૂતરું જોવા આવ્યું ને તને ગરામાં હે પાણી બંધ થઈ ગયું તીથ બંધ થઈ ગયું જો પાણી બંધ થઈ ગયું હવે